આજે અચાનક અમરેલી જિલ્લાના બાબરા ગામે આવવાનું છું, જ્યાં પીએલ મારુ સાહેબ એમના ઘરે અચાનક આજે મુલાકાત થઈ. આ એમનું ઘર છે, સુંદર મજાનું. કેસર કેરીનો આંબો છે. આ એમનો હોલ છે, આ એમનું ઘર છે. સ્ટાર્ટ. જય ભીમ નવ બધાય. હું પીએલ મારું અમરેલી જિલ્લો અને બાબરાનો વતની છું. અને મેં છોડી દો ને. જય ભીમ નવ બધાય. હું પીએલ મારું મારું વતન બાબરા, અમરેલી જિલ્લો. હું 1981માં, એટલે કે હજુ મારું 10મું ધોરણ પૂરું થયું અને 11મું ચાલુ હતું અને 6 મહિના થયા મને નોકરી મળી ગઈ. ત્યારથી હું મામલતદાર કચેરીમાં નોકરી કરતો હતો. પણ ખાસ મારે વાત જે કરવી છે એ અંધશ્રદ્ધા વિરોધી વાત કરવી છે. નાનપણથી જ મારા વિચારો એ ટાઈપના હતા કે આટલું બધું આ ભૂત પ્રેતની લોકો વાતો કરતા હોય છે, અસ્પૃશ્યતાની વાતો કરતા હોય છે, દેવી દેવતાની વાતો કરતા હોય છે, તો એમાં ખરેખર શું છે એમ. તો એ સતત મને સંચય રહેતો હતો. પછી અમે 1982માં આંબેડકર જયંતિ ઉજવવાનું ચાલુ કર્યું, જે 96 સુધી ઉજવી. અને પછી બાબા સાહેબના વિચારો મારામાં આવ્યા. અને પછી અમે એકવાર તો અમે એવો પ્રયોગ કર્યો કે ભાઈ ભૂત પ્રેત બધા કે આને ભૂત વળી ગયું છે, અને તાવ આવી ગયો, આ મરી ગયો, આવું થયું, એવું બધું વારંવાર જોવા મળતું. કેમ કે ત્યારે તો ખૂબ અંધશ્રદ્ધાઓ હતી. એટલે અમને એવો વિચાર આવ્યો, 3 મિત્રો હતા, અરવિંદ પટેલ, સુભાષ પંડ્યા. અને અમને વિચાર આવ્યો કે કાળી ચૌદશ આવી રહી છે, મહિનાની વાર હતી, 1988ની આ વાત કરું છું. અને એમાં પછી ભૂત ગોતવા માટે નીકળ્યા એ સમયે. અને આખા ગામમાં જાહેરાત કરી કે કોઈને ભૂત વળી ગયું હોય, કોઈને ભૂત દેખાણું હોય, કોઈને ભડકા દેખાણા હોય, કોઈને અવાજ આવ્યો હોય, કે કોઈ પણ વસ્તુ થઈ હોય તો અમને એડ્રેસ આપે ભૂતનું. અમે ભૂતનું એડ્રેસ માંગ્યું બધા આગળ. અને ઘણા લોકોએ આપ્યું કે અહીંયા ભડકો થયો હતો, અહીંયા અવાજ સાંભળ્યો હતો, અહીંયા ચોંટી ગયું હતું. અમે રાત્રે 11 વાગે ભૂત ગોતવા માટે નીકળ્યા. અને દરેક શમશાનો, જ્યાં જ્યાં મેલા શમશાનો કહેવાય એવા શમશાનો ગયા. અને ત્યાં જે ભુવાઓ પેલી મેલી વિદ્યા કરીને કે જગ્યાની વિદ્યા કરી અને લાડવા, નાળિયેરને એવું બધું મૂકીને ગયા હતા. અમે રાત્રે 12 વાગે મિત્રો, એનો ભૂખે લાગી હતી, યુવાન વય હોય એટલે ભૂખ લાગે, તો એનો અમે પ્રસાદ ખાધો. ત્યાં શમશાનમાં બેસી અને અમે ખાધો. અને જે લોકો અમારી રાહ જોતા હતા કે આ લોકોને કાંઈક વળગશે, એ લોકોની આખી થેલી ભરીને બતાવી, જો અમે આ ખાઈને આવ્યા છીએ. અને એને પણ અમે આ બધું ખવડાવ્યું. તો આ રીતે અમે, એટલે 1988 એટલે આજે 37 વર્ષ પહેલાં મારામાં આ વિચારો આવી ગયા હતા કે ભૂત પ્રેત જેવું કાંઈ નહીં હોય. અને એટલે જ હવે શંકા જાય કે આપણે ભૂત પ્રેત ન હોય તો પછી જે ચમત્કારો છે, દેવી દેવતાઓનો હોય, ભગવાનના હોય, એમાં પણ આપણે સંચય થાય કે જો ભૂત પ્રેત ન હોય તો આવું પણ ન હોય. તો એવું પણ સંચય વારંવાર થતો રહેતો. એટલે ખાસ કરીને મેઇન વસ્તુ એ કે અંધશ્રદ્ધા વિરોધી મગજ પહેલેથી જ હતું. કારણ કે બાબા સાહેબને વાંચ્યા, પછી ભગવાન બુદ્ધને વાંચ્યા, પછી તો ખૂબ પરિવર્તન આવ્યું. જ્યોતિબા ફૂલે, આપણા જે મહાનુભાવો, જે બહુજન નાયકો છે, એના વિચારોથી આપણે જ્યારે અંદર ઘૂસ્યા ત્યારે તો એમ થયું કે આ બધું ઘણું બધું હોમવર્ક હાલી રહ્યું છે અને ખૂબ અંધશ્રદ્ધાઓ ફેલાઈ રહી છે. તો આમાંથી બહાર નીકળવા માટે આપણે પ્રયત્નો કરવો જોઈએ. અને એટલે જયંત પંડ્યાથી માંડી જે રેસ્ટાલિસ્ટો રહ્યા એ બધાના, રજનીકુમાર પંડ્યા, રમણ પાઠક, આ બધાના પરિચયમાં આવ્યા. અમારા એક મિત્ર હરેશભાઈ મહેતા, એ પણ આ વિચારના હતા. તો ઘણા બધા કેમ્પો કર્યા અને ખૂબ આવી બધી પ્રવૃત્તિઓ અત્યારે કરીએ છીએ. તો અમને સારું લાગે છે. અને એનાથી જીવનમાં પ્રગતિ પણ થાય છે કે તમે અંધશ્રદ્ધામાંથી બહાર નીકળો તો વૈજ્ઞાનિક અભિગમ તમારામાં આવે. અને વૈજ્ઞાનિક અભિગમ આવે તો તમારો વિકાસ થાય. કારણ કે અંધશ્રદ્ધામાં ડૂબેલા રહેશો તો તમારો વિકાસ થતો નથી. એ મારા ખુદના જીવનની આ બધું છે, એટલે મેં ખૂબ એવું અનુભવ્યું છે. અત્યારે આમ તો રિટાયર થઈ ગયો છું. અને રિટાયર્ડલા મોટાભાગે જે લોકો નિવૃત્ત થાય છે એ હું જોઉં છું કે એ લોકો માત્ર સમય પસાર કરતા હોય અથવા તો મૃત્યુથી નજીક કેવી રીતે જવાય ત્યાં એવી લાઈફ જીવતા હોય. ત્યારે મારા જીવનમાં તો એક રિટાયર લાઈફ થયા પછી નવું જીવન મેં શરૂ કર્યું.
અને ખાસ તો ચાલુ નોકરી દરમિયાન પણ ખૂબ જ સમાજ સેવા કરી અને રિટાયર થયા પછી તો ખૂબ ઉત્સાહ વધી ગયો, કારણ કે આપણી આગળ સમય છે, સગવડ છે અને ગમે ત્યાં જઈ શકીએ, આઝાદી છે, તો ખૂબ સમાજ સેવાઓ પણ જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં અમે સમાજ સેવા કરવા માટે પહોંચી જાઉં છું. અને આજે ડૉક્ટર બાબા સાહેબે સ્થાપેલ સંગઠન સમતા સૈનિક દળ, જેનું ટૂંકું નામ SSD છે, એનો અત્યારે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે જવાબદારી પણ મને આપી છે. ડૉક્ટર બાબા સાહેબના પૌત્રે ભીમરાવ સાહેબે મને નિમણૂક કરેલી છે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે, તો એ કામગીરી પણ ઘણી સરસ થાય છે. અને સાથે સાથે મિત્રો, આપણે માત્ર ટેન્શનવાળું કામ કરવું એના કરતાં ઉત્સાહવાળું પણ કામ કરતા રહેવું જોઈએ. અને એના લીધે જે મને પહેલેથી શોખ હતો ગીત સંગીતનો, અને જ્યારે કોરોના આવ્યો અને ત્યારે અમે કરાઓકેમાં ગીત ગાવાનું ચાલુ કર્યું, અને એમાં સોનામાં સુગંધ ભળે એમ સરલા સાથે એમાં હું જોડાણો, અને સરલાને પણ આવો શોખ હતો ગીત ગાવાનો, એટલે અમે બંને મળી અને કરાઓકેમાં સિંગિંગ ગાવાનું ચાલુ કર્યું. અને આજે અમે સારામાં સારા પ્રોગ્રામ કરીએ છીએ, સારામાં સારા ગીત ગાઈએ છીએ. રોજ 5 વાગે જો અમારે ટાઈમ હોય તો રોજ 5 વાગે અહીંયા અમારા સ્ટુડિયોમાં આવી અને સરસ ગીત ગાઈ. સરલાને પણ એટલો શોખ છે, એ પણ સારું ગાય છે, હું પણ સારું ગાઉં છું. અને અમે કલ્પના નહોતી કરી કે અમે આ 4 વર્ષમાં આટલી બધી પ્રગતિ કરશું. તો આજે જ આવતીકાલે જ અમારો પ્રોગ્રામ ગઢડા મુકામે છે લગ્નમાં, અને એ પ્રોફેશનલ પ્રોગ્રામ અમને મળ્યો છે. આમ એવી કાંઈ જરૂર નથી, પણ આજે એક ક્રેડિટ મળે. જ્યારે પ્રોફેશનલ પ્રોગ્રામ તમે કરો ત્યારે આપણે ક્રેડિટનો આનંદ થાય કે આપણી કોઈ કિંમત કરવાનું છે, તો આમાંનો એ પ્રોગ્રામ છે. તો આખી લાઈફ હું એમ કહું કે અત્યારે મારી લાઈફ રહી રિટાયર લાઈફ જેવું છે જ નહીં. સવારથી સાંજ સુધી અને રાત્રે શું ત્યાં લગી એટલી બધી પ્રવૃત્તિ હોય કે રાત્રે સુવા ટાઈમે એમ થાય કે હજી એક કામ બાકી રહી ગયું. કામ એટલે મનોરંજનનું, એવું કાંઈ ટેન્શનવાળું કામ નહીં, પણ આખી લાઈફ એવી સરસ સેટ થઈ ગઈ છે કે બસ મજા જ આવે છે. અને એમાં સમાજ સેવા પણ આવી જાય, આપણી એક્ટિવિટી પણ આવી જાય. અને મને બધા પ્રકારના શોખ છે, રમત ગમતથી લે ચેસ, કેરમ, આતે સરલાને પણ ચેસ રમવાનો એવો બધો શોખ છે. તો મને એનાથી પણ સારો સપોર્ટ રહે છે. અને એ પોતે ગીત ગાય છે એટલે એનો પણ મને સારો સપોર્ટ રહે છે. અને એના લીધે અમે અમારી લાઈફ અત્યારે ખૂબ સરસ રીતે અત્યારે જઈ રહી છે અને મજા આવે છે. અને હું તો કહું છું, દરેક રિટાયર માણસોએ કાંઈક ને કાંઈક પ્રવૃત્તિ કરતું રહેવું જોઈએ. જો તમે પ્રવૃત્તિ નહીં કરો તો વહેલા હાર તમારું પૂરું થઈ જશે, તમને રોગ પણ આવશે, બીજી પણ તકલીફ થશે. એના બદલે તમે આનંદમાં જીવશો તો તમને બાકીની લાઈફ રહે એ તમને જીવવાની મજા આવશે. આપને મળીને ખૂબ આનંદ થયો. હવે હું ઈચ્છું છું કે તમારી મનપસંદ 2 લાઈન તમે ગાઓ. બિલકુલ બિલકુલ. તો અમને આ ગીત તો પ્રિય છે અને આમ જીવનમાં લાગુ પડે એવું પણ છે. તો આ ગીતની એક કડી હું આપને સંભળાવું, હું અને સરલા. હમ સફર મેરે હમ સફર, पंख तुम परवाज हम, जिंदगी का साज हो तुम, साज की आवाज हम सफर मेरे हम सफर, पंख तुम परवाज हम, जिंदगी का गीत हो तुम, गीत का अंदाज हम सफर मेरे हम सफर. વાહ, ખૂબ સરસ. હા, આભાર. જી થેન્ક યુ. આભાર. નમસ્કાર નમસ્કાર.